ગુજરાતના 5 નેતાઓ જે ભાજપ સામે કાળ બનીને ઊભા છે, ગમે તેટલી કોશિશ કરવા છતાં ભાજપમાં જોડાતા નથી કે ના ભાજપથી ડરે છે। છેલ્લા નંબરના નેતાએ તો ભાજપના મોટા નેતા પર પણ હુમલો કર્યો હતો। મિત્રો, ગુજરાતના રાજકારણમાં ભાજપનો દબદબો વર્ષોથી રહ્યો છે, પરંતુ શું તમે જાણો છો કે ગુજરાતમાં આજે પણ એવા 5 ફાયરબ્રાન્ડ રાજનેતાઓ છે જેઓ ભાજપ માટે કાળ સમાન સાબિત થઈ રહ્યા છે। તમામ પ્રકારના રાજકીય દબાણો, કાનૂની ગૂંચવણો કે લોભ લાલચ છતાં આ નેતાઓ ઝૂક્યા નથી અને ભાજપ સામે અડીખમ ઊભા છે। આજે આપણા વિડીયોમાં એવા જ 5 નેતાઓ વિશે ટૂંકમાં વાત કરીશું। નંબર 1, ચૈતર વસાવા। મિત્રો, આ યાદીમાં સૌથી પહેલું નામ છે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના લોકપ્રિય આદિવાસી નેતા ચૈતર વસાવા। ચૈતર વસાવાએ આદિવાસી વિસ્તારોમાં ભાજપના ગઢમાં એક મોટું ગાબડું પાડ્યું છે। જો તેમના હાલના વિવાદની વાત કરીએ તો વન વિભાગના કર્મચારીઓ પર હુમલો કરવા અને ખંડણી વસૂલવાના ગંભીર આક્ષેપો હેઠળ તેમની સામે પોલીસ ફરિયાદ થઈ હતી, જેના કારણે ચૈતર વસાવાને 7 વર્ષની જેલ થઈ છે અને લગાતાર ટોર્ચર કરવામાં આવે છે કે જો ચૈતર વસાવા ભાજપમાં જોડાય તો સારું। ચૈતર વસાવાને ભાજપ સામે ઝૂકવા મજબૂર કરવામાં આવી રહ્યા છે, પરંતુ ચૈતર વસાવા ઝૂકે તેવું દેખાતું નથી, કારણ કે તેમણે જેલમાંથી એક સંદેશ મોકલાવ્યો છે કે ગમે તે થાય, હું ભાજપમાં નહીં જોડાઉં। નંબર 2, જિગ્નેશ મેવાણી। મિત્રો, બીજા ક્રમે આવે છે વડગામના ધારાસભ્ય અને કોંગ્રેસના કર્મચારી પ્રમુખ જિગ્નેશ મેવાણી। દલિતો અને યુવાનોનો મોટો ચહેરો ગણાતા જિગ્નેશ મેવાણી પોતાની આક્રમક શૈલી માટે જાણીતા છે। વડાપ્રધાન વિરુદ્ધ ટ્વીટ કરવાના મામલે આસામ પોલીસે તેમની ધરપકડ કરી હતી અને તેમની સામે અસંખ્ય કેસ પણ થયા હતા, પરંતુ આ તમામ મુશ્કેલીઓ છતાં મેવાણીએ ક્યારેય ભાજપ સામે કોઈ સમજૂતી કરી નથી અને ગૃહની અંદર કે બહાર સરકારની નીતિઓ પર સીધા પ્રહારો ચાલુ રાખ્યા છે। ઈસુદાન ગઢવી। મિત્રો, ત્રીજું નામ છે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી। પૂર્વ પત્રકાર એવા ઈસુદાન ગઢવીએ ગુજરાતના ગ્રામીણ વિસ્તારો, ખેડૂતો અને બેરોજગારના મુદ્દાઓ ઉઠાવીને ભાજપને મજબૂત ટક્કર આપી છે। ચૂંટણી દરમિયાન આપણા ઘણા નેતાઓ તૂટીને ભાજપમાં ગયા, પરંતુ ઈસુદાન ગઢવી એક મજબૂત વિપક્ષી ચહેરા તરીકે પક્ષ સાથે અડગ રહ્યા અને ભાજપ વિરોધી મતોને એકઠા કરી રહ્યા છે। અમિત ચાવડા। મિત્રો, ચોથા ક્રમે આવે છે મધ્ય ગુજરાતના કદાવર નેતા અને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા। આંકલવાવના ધારાસભ્ય અમિત ચાવડાનું ઓબીસી અને ક્ષત્રિય સમાજમાં મોટું વર્ચસ્વ છે। કોંગ્રેસના ઘણા ધારાસભ્ય ભાજપમાં જોડાઈ ગયા હોવા છતાં અમિત ચાવડાએ પક્ષ પ્રત્યે વફાદારી જાળવી રાખી છે। તેઓ વિધાનસભાની અંદર સરકારના કૌભાંડો અને ભ્રષ્ટાચાર સામે પુરાવો સાથે આક્રમક રજૂઆત કરવા માટે જાણીતા છે। ગોપાલ ઇટાલિયા। મિત્રો, 5મું નામ છે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા। પાટીદાર આંદોલનથી લાઇમલાઇટમાં આવેલા ગોપાલ ઇટાલિયાએ સુરત અને સૌરાષ્ટ્રના પાટીદાર વિસ્તારોમાં ભાજપના પરંપરાગત ગઢને હચમચાવી દીધો છે। તેમની સામે પણ ભાજપ શાસન દરમિયાન અસંખ્ય પોલીસ ફરિયાદો અને ધરપકડોનો દોર ચાલ્યો છે। તેમ છતાં ગોપાલ ઇટાલિયા ભાજપ સામે સોશિયલ મીડિયાને જમીન પર સતત સક્રિય રહીને પડકાર ફેંકી રહ્યા છે। ખાસ નોંધ મિત્રો, આ વિડીયો જાહેરમાં ઉપલબ્ધ માહિતી અને મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે। આમાં દર્શાવેલ માહિતી સંપૂર્ણ રીતે સત્ય હોય તે જરૂરી નથી। કોઈ વ્યક્તિ, સમાજ અથવા સમૂહને નિશાન બનાવવાનો ઉદ્દેશ્ય નથી। વ્યુઅર પોતાની સમજ પ્રમાણે માહિતીની પુષ્ટિ કરે।